મરસું યા સુંટી જાય આ મારા શિકાર હું છે પણ ખબર જ પડતી નહીં. ખબર જ પડતી નહીં. અમે કોઈ ખાલી છે ને સ્પેશિયલ ટ્રેક્ટર જોઈને પાછા આવ્યા. હું હતો જ ખરો ઘડી ઘેર. જેજલ પપ્પીને સાર વાટે છે. કોક આવી છે હું આવી છે ખબર નહીં. હું છે મમ્મી હું છે? ખરાબ બપોરે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને 8:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાઈઝ વ્લોગ અપલોડ પણ કરી દીધો છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ પણ કરી દીધો છે. તો આપણે આવીએ છીએ ગામમાંથી ગાઈઝ ઘેર સવારમાં. તો ચલો આપણે કરી દઈએ પહેલાં. તો અત્યારે બધાને પહેલાં ગાઈઝ ગુડ મોર્નિંગ કરી દઈએ. તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે અત્યારે ત્રિશુને અકળવા માટે, કારણ કે ત્રિશુ ગાઈઝ અકોળામાં ઊંઘી રહી છે એટલા માટે અત્યારે ત્રિશુને અકળવા માટે બા બેસી ગયો છે. જુઓ તો આ સાઈડ તો ગાઈઝ બા તો ખાટલા પર બેસી ગયો છે ત્રિશુને અકળવા માટે. ગુડ મોર્નિંગ ત્રિશુ, રાધે રાધે કરાડો. હા રાધે રાધે. તો ગાઈઝ ત્રિશુ બેસી ગયો છે અકોળામાં, રાધે રાધે કરે છે. કર્યો તો ચલો બા તો ગાઈ ત્રિશુની અકોળો છે. જો ઊંઘાડવા માટે નહીં બા? ઊંઘશે કે નહીં ઊંઘ? હોક મોય બેહરે ઊંઘ ના તો કોઈ એના પણ દોડ દોડ તો ના કરે. અરે તો જો આ સાઈડ તો ગાઈ મેશુને બેસી ગયો છે. મેશુને તો ગાઈ ફતેપુરા ગયો હતો, અત્યારે વહેલા આવ્યો હતો. મેશુ રાધે રાધે કરાડો. રાધે રાધે બોલો, રાધે રાધે બોલો. તો કઈ મીશુ તો બેસી છે. જો બૂટ લઈને રાધે રાધે કરી દીધા છે અત્યારે સવારમાં. અને મીશુ તો કઈ બેસી છે અત્યારે વખત. તો આ સાઈડ તો જુઓ વહેલા વહેલા ગઈ મમ્મી તો શું કરે છે? લાગે છે કોઈક નવું બનાવતી હોય એવું લાગે છે. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી શું કરતું તો વહેલા વહેલા ડબ્બા ખોલીને? ખીચડી વઘારે. તો કઈ મમ્મી તો અત્યારે બનાવે છે વઘારેલી ખીચડી, કારણ કે ભૂખ લાગી છે. નાસ્તામાં તો વઘારેલી ખીચડી ને મમ્મી? મારા પપ્પા છે. એ તો આવ્યો હોય તેરા ફોન કરશી ગમે તેવું પછી નહીં ખોટું હાલ હું ઈકણું કરવા જવું છું. હા તો કઈ મમ્મી બનાવે છે અત્યારે વઘારેલી ખીચડી. તો કઈ પહેલાં તો ખીચડી બીચડી બનાવો મમ્મી, તો નાસ્તો કરીએ, કારણ કે અત્યારે વહેલા વહેલા થોડો નાસ્તો કરીએ તો પછી બપોરે મોડા ખાઈએ ને તો એ ગાય ચાલે. તો ચલો ખીચડી બીચડી મમ્મી વઘારે પછી નાસ્તો કરીએ ગાય બની રહે એટલે. તો ગાય જો પપ્પા તો સતલાસના જવા માટે નીકળ્યા છે અને આપણે જઈએ છીએ ગાય ખેતરમાં, કારણ કે અત્યારે વહેલા વહેલા ગાય ટ્રેક્ટર આવી ગયું છે. તો કપાસ હળવાના છે એટલા માટે ટ્રેક્ટર બોલાવી છે આપણે. હજી પ્લવ મારવાનું તો બાકી થઈ ગયું તો આપણે ફોન કરીએ છીએ ગાય થોડી વારે, પણ અત્યારે છે ને કપાસ હળવાના છે એટલા માટે ટ્રેક્ટર આવી ગયું છે. તો પપ્પા તો ગાય સતલાસના જવા માટે નીકળ્યા હતા શીખે જ્યાં તો પપ્પા તો સતલાસના જવા માટે નીકળ્યા હતા પણ સતલાસના જ્યાં નહીં. તો જો પપ્પા પણ આપણા પાછળ પાછળ આવી રહ્યા છે ખેતરમાં. પહેલાં આપણે તો ગાઈસ ખેતરમાં જતા રહીએ ટ્રેક્ટર લઈ, ટ્રેક્ટર ઉપર. તો ચલો ખેતરમાં પહેલાં ગાઈસ પહોંચી ગઈએ ફટોફટ. અને તો જો પપ્પા પાછળના પાછળ આવી રહ્યા જો છે ને, અને મમ્મીને ખેતરમાં ચાલી છે અને આપણે ખેતરમાં જઈએ છીએ, કારણ કે કપાસ હળવાના છે ગાઈસ એટલા માટે. વરસાદ આવે એના પહેલાં હળાઈ જાય તો બહુ મજા આવી જાય, કારણ કે આવું ખેતર મસ્ત કોરું થઈ ગયું છે. તો ગાઈ હળાઈ જાય ને બહુ મસ્ત થઈ જાય છે. તો ટ્રેક્ટરવાળા તો ગાઈ જો નાનકડી કલટી લઈને આવી ગયા છે, તો આપણે તો નાનકડી કલટી જ મારવાની છે. ચલો તો ગાઈ જો ટ્રેક્ટર તો ચાલુ થઈ ગયું છે અને આપણે તો ખેતરમાં પપ્પાને 2 જણ આવી જાય છે ગાઈ. તો ટ્રેક્ટરવાળાએ તો પહેલાં તો કલટી બલટી અંદર તો ગઈ છે ને મગફળી હળવા માટે જીધું ને એટલે પત્રો ભરાયેલો તો કાઢી દીધો છે. તો જો આ સાઈડ તો ગઈ છે હવે કોઈક પપ્પા લાગે છે હળાયું હો. તો ગાઈ કલટી મરાય છે, જો બહુ મસ્ત કલટી મરાય છે. મને તો એવી મસ્ત લાગી રહી છે ને ગાઈ, આખા ખેતરમાં કલટી મરાઈ જાય ને એટલે તો એક નંબર થઈ જાય. પપ્પા તો સટલાસ નતા થતા ને તો રોડ પરથી પાછા આવ્યા જો ટ્રેક્ટર આવી એટલે ને પપ્પા તો ખાલી છે ને સ્પેશિયલ ટ્રેક્ટર જોઈને પાછા આવ્યા. હું હતો જ ખરો ઘડી ઘેર. મમ્મી જો તો કરે છે એવું સુંદર લાગે, સારું લાગે મમ્મી? મસ્ત નથી જતું? શું હતું? સૂંટી ને લીધો પપ્પા, બળી ગયો છે, બળી ગયો છે, બળી ગયો ચિકન શોક જ. કા તો સૂંટી એલી કોઈ નક્કી ના કહેવાય. આ તો ગાય મારે તો શું કરવાનું જો એ તો ટ્રેક્ટર ઓમજ્યું કે એટલે ગાય મરચું આવ્યું હતું ને લે મરચું કોકને સૂંટી નાખ્યું. આ કપાસ તો સૂંટે સૂંટે મરસું યા સુંટી જાય આ મારા શિકાર હું છે પણ ખબર જ પડતી નહીં. અમે કોઈ એક્શન લેતા નહીં એટલે
ફાવટમાં આવી ગયો બધું એવું લાગી રહ્યું છે. લોકો અમારે બધું શાપ રહ્યા તાર કર ઓમાં તો મમ્મી છે ને આ વખત તો બંધ કરી નાખ્યો એટલે હેડીને બધું શું થઈ ગયું કાઠું દોઢ થઈ ગયું જો. તો કઈ મસ્ત મજાની રોટરી મરેલી છે જો ટ્રેક્ટર આ સાઈડ આવી રહ્યું છે અને આ સાઈડ પપ્પાએ મમ્મી છે ને સટલાસના જતા હતા પણ ટ્રેક્ટર જોઈને પાછા આવી ગયા જોઈને પાછા પણ કેવું મસ્ત થાય નહીં. તો કઈ મસ્ત થાય છે જો આપણે ટ્રેક્ટરના પાછળ જઈને કઈ તોન બતાવીએ તો છે ને આપણે જે હેડે છે ને એ રાજુમાં આવું પલટી મરાય તો આપણે તોન બતાવીએ કઈ તો સાઈડ તો કઈ જો આ હેડ છે ને એમાં એવું થઈ ગયું છે ને કે આ તો બધું કમ્પ્લીટ જ થશે જો. મસ્ત થઈ જાય છો એક નંબર પપ્પા કોમકાજ છે ડોકા ડટાઈ ગયા તો કઈ ડોકા નમ્યા છે તો અરખા કરતા આપણે પહેલાં છે તો કઈ જો આ સાઈડ તેજલ પફીને સાર વાટે છે કોક આવી છે હું આવી છે ખબર નહીં શું છે મમ્મી શું છે હા છો છો આ પડ્યું અરે લે આ મારી જે તાર જીવ હશે તો હું ખબર નહીં અરે મમ્મી જોવો તો જલ્દી આ પડી દો તો કઈ જો અંદર તો બધા 4 વાટતા હતા ને તો 4માં આવી છે એ રે સાર ના વાટતો પાસ જોઈ મમ્મી શીખર મરી જેવું લાગે કોકને નાખી દીધું હોય તો કનું ખબર હા નક્કી ના કહેવાય એટલી સાર ના વાટતો એરી વાટો તો પેલા શું કહેવાય રેઢા ઉપર પાથરો કરી દે નહીં મમ્મી તો કઈ પપ્પા તો સટલાશ ના છે ને આપણે તો છે ને જુઓ ટ્રેક્ટર હળશે એક બાજુ અને કઈ આપણે અમુક જે ડોકા આજુબાજુ ભાગી જાય એ કઈ ઊભા કરી દઈએ કારણ કે ટ્રેક્ટર તો પછી જતું દેખાય ના ડોકા એટલા માટે આપણે ડોકા ઊભા કરીએ છીએ અને એક બાજુ ટ્રેક્ટર હળવાનું કામ ચાલુ છે અને આપણે કઈ ડોકા ઊભા કરવાનું કામ ચાલુ છે એટલે છે પછી ના કાંઈ દેખાય ના એટલે મજા ના આવે આજ તો વચ્ચે ફરવું પડે કારણ કે મરચો રીંગણ વાવે છે ને એના ઉપર કદાચ ઢેપું બેપું પડી ગયું હોય ને તો પાછું બેસી જાય જેના કારણે આપણને દેખાય ના તાત્કાલિક એટલા માટે હજી તો વચ્ચે પણ ફરવું પડે તો આપણે છે ને ભાઈ બધું ફરી વળીશું આખું ખેતર આપતું ફટોફટ ટ્રેક્ટર ચાલુમાં ફરી વળીએ ને ભાઈ તો દેખાય કમ્પ્લીટ જો આ ડોકો નમી ગયો છે ને આવો નમવો ના જો ભાગી ગયો છે ભાગ્યો નહીં પણ એના આપણે કમ્પ્લીટ કરી દઈશું ઊભો થઈ જાય ને એના પછી આપણે કઈ જઈને પોકી વળી નહીં તો છે ને મેન તો કઈ મરચો જ જોવાનો છે એટલે છે ને બધું જોઈએ ચલો હરખું કરી જઈએ કઈ થોડો તો કઈ આખું ખેતર હળાઈ ગયું છે પણ ટ્રેક્ટરવાળાને છે ને ટ્રેક્ટરવાળાને કઈ બળદ આવ્યા ચડવા માટે એટલે કઈ એમ ગાળો નેનો છે ભીંડાવા આવ્યા છે ને એટલા માટે તો ટ્રેક્ટરવાળાને બળદ હળવા માટે આવ્યા છે એટલા માટે કઈ ટ્રેક્ટરવાળા તો જો તેવા પેલા ખૂનો ટ્રેક્ટર મેલી ને એનું ખેતર કઈ એ બાજુમાં જ તો જો તેવા ટ્રેક્ટર મેલી અને એ જ્યાં છે તો આ સાઈડ તો બધા કપાસ હળી ગયા છે ને આપણે તો બધા રોપ કઈ જ હતા ને એ બધા હાચવીને બધા કાઢી દીધા છે જો આ બધા કાઢી દીધા રોપ તો આપણે બધા કઈ જશે ને હાચવીને અને આખા કપાસ હળી ગયા છે ને કઈ દઉં જુઓ કેવા લાગી રહ્યા છે કઈ કોમેન્ટમાં જણાવજો કપાસ હળ્યા એના પછી કેવા લાગી રહ્યા છે મને તો કઈ બહુ મસ્ત લાગી રહ્યા છે પણ તવન બધાને કેવા લાગી રહ્યા છે તો કઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી તેજલ ભાભી ત્રિશુ અને મેશુ અરે મેશુ તો મારા પાસે જતો જ નહીં આ તો નહીં આવતા રંગા જેવું લાગે શું હેડે થઈ હા શું હેડે સંગીતા ભાભી ને શું હેડે ખરાબ બપોરે હા શેમ શું કરવા ગોમડે બધાને ખબર લેવા બબન બધાને ખબર લેવા છે શું કરવા જવાનું છે ડુસકાભાઈ ત્રીજું તારીખે જવાનું છે ડુસકાભાઈ ગયા ડુસકાભાઈ તો કઈ જો આ સાઈડ તો સંગીતા ભાભીને તૈયાર થઈ ગયો છે જો આ સાઈડ તો મેશીને તૈયાર થઈ ગયો તેજલ ભાભીને તૈયાર તો જો આ સાઈડ તો કઈ મમ્મી તો ખાવા માટે બેઠી છે આ તો બે જણનો બહાર તૈયાર થઈ ગયો છે ને હવે તો ખાવા માટે બેઠો હા મમ્મી બધો તૈયાર થઈ ગયો છે ને તો ખાવા માટે બેઠો છે તમે તો ખાધું તો હું તો ખાધું જ નહીં હજુ સુધી મહેમાન આવી ગયો તાર મહેમાન આવી ગયો સામે થી પાયો ને વળી મહેમાન તો ઘણો બધો નતો હું તો ખાવા બેઠી મંદિરે બેઠો તાન તો હા મહેમાન તો 8-9 જણો નતો તો કઈ 8-9 જણો મહેમાન આવી ગયો તો મમ્મીને તો ચા મૂકીને પાયો બધો બેઠો તો શાંતિથી વાતો કરતો એટલે હું તો ઘેર ના આવ્યો હું તો હાલ નહીં જવું તો હો બધો બેઠો તો મમ્મી તો ગઈ ખાવા માટે બેઠી છે જો ખાઈને ગમો છો ખાઈને ગમવા જવું છે હું એના નામ ઊંઘું છું બરાબર
પંખો છે ચાલુ છે બહાર તો હવે ડોગ કહેવાય છે એના કરતાં ઘરમાં તો ઊંઘવા લેજે અમારા પપ્પાને હે જ ભૂખ લાગે એટલે ખાઓ હાલ નહીં ખાવો હાલ થોડું ખાધું ગઈ એટલે હાલ નહીં ખાવું થોડી વાર ભૂખ લાગે ને પાછી એટલે ખાવા માટે બેહું જેમ ભૂખ લાગે એમ ખાધો તો જેમ ભૂખ લાગે એમ ખાધું છે ને મમ્મી શેઠ ગમમાં જશે કોઈ ઉચિત એવું છે હા જતા આવતા તો કઈ જો આપણે તો તારના તો નહીં ધોઈને અને કઈ ઊંઘ્યા હતા તો કઈ ઊંઘીને ઉઠી ગયા છીએ 6 વાગી ગયા છે તો કઈ 6 વાગે ઉઠ્યા છીએ તો મમ્મીને જો તો ને એના પછી આપણે ઊંઘ્યા છેડી પાછું કઈ પાણી ચાલુ કરી અને પાણી ભરી આપણે તો કઈ ઊંઘ્યા હતા તો ઊંઘીને ઉઠી ગયા છીએ આ સાઈડ તો મમ્મી તો જો કઈ મમ્મી તો બેસી છે જો આ સાઈડ તો મમ્મી તો કઈ ભેં ધોવા માટે બેસી છે આ સાઈડ તેજલ ભાભી કઈ ડોલ ભરી અને પાડીને અને ગાયોને પાણી પાવે છે જો કારણ કે પાડીને પાવાનું તો એટલા માટે પાડીને છોડી નહીં તો જો આ સાઈડ એક બાજુ કઈ છે પાણી પાવાનું કામકાજ ચાલુ છે ને એક બાજુ સોણ ભરવાનું કામકાજ ચાલુ બધું હંગાથી ચાલુ છે જો પાણી એ પવાય જો પાણી પીવાની જગ્યાએ પાણી પીવાનું સોણ ભરવાની જગ્યાએ સોણ ભરાય નહીં આમ તો આટલું જ બાકી છે શિવ તો કઈ તો તેજલ ભાભી તો કઈ સોણ ભરે છે તારા ગામમાં શેલા વાગ્યા હતા 5 વાગ્યા મને તો કોઈ ખબર જ નહીં ઊંઘી ગયો તો એ તો મેં લાયા નહીં તો કઈ ચલો ફટોફટ તેજલ ભાભી સોણ પર દી તો આપણે ફટોફટ કઈ તગાર ઉપડી દઈએ અને આપણે હજી છે ને કપા હું ઓટો મારવા જવું છે કારણ કે પેલા ડોકા નમી ગયા હતા ને એ પાછા સીધા કર્યા હતા ને એ નમી ના જવાય જોવા માટે જવું આ તો સીધી ઉલાડવાની જ વાતો કરે આ તો ના આ તો મન તો નહીં માટી હમુડી પાયું મને તો કમ્પ્લીટ ઓળખાય પાછી સર હા મમ્મીને જબર આ મમ્મીને જબર રંગ કરે મમ્મી તે કહું ઉલાડીને તારની જબર રંગ કરે ઓછી હોય જ નાખવા ચલો વધુ નહીં આવું મસ્ત કોરું થઈ ગયું નહીં પાછું વરસાદ ગાય જો કે એટલે પાછું કોરું થઈ ગયું અને વળી ટૂંક સમયમાં પાછો વરસાદ આવી જાય ને એટલે પાછું બેનો બસ થઈ જાય તો ચલો આપણે કપાસ બાજુ ગાય ઓટો મારતા આવીએ અને સવારવાળા કપાસ પાછા જોઈને તરત પાછા આવીએ ખાલી ચલો તો કઈ જો ખેતરમાં તો આવી ગયા છીએ આપણે અને છે ને આવું છે ને ગાય કપાસમાં હાલ તો નહીં પાણી વાળવું પડે પણ થોડા ટાઈમ પછી પાણી વાળવું પડશે અને પેલી સાઈડ તો પાણી આવી ગયું છે કદાચ ચોથી આવી ગયું છે કંઈ જોયું નહીં કારણ કે અડેલું છે ને કાંઈ પાણી પી ગયું છે આ સાઈડે પાણી પી ગયું છે આ મને લાગે પપ્પાએ કાંઈ પાણી ચાલુ કર્યું હતું ને ઘેર જો આ પલળી ગયું છે પેલી સાઈડ તો વધારે પલળી ગયું એવું લાગે કપાસમાં પાણી પી ગયું છે પાણી પી ગયું એની કોઈ વધુ નહીં ગઈ પણ છે ને બધું સુકાઈ જાય ને પણ પછી પાણી પીવા તો વધુ ના કારણ કે નિંદામાં સુકાઈ જાય ને પછી પાણી પીવા તો ચાલે જો આ સાઈડ તો કંઈ જ ભરાઈ ગયું છે હા જો ચલો કોઈ વધુ નહીં ચાલશે તો ચલો આપણે તો ઘેર જઈશું કારણ કે હજી ગાયો બેહો દોવાની બાકી છે તો થોડું ગાય ટેકો કરાવીએ ફટોફટ એટલે ફટોફટ કોમ પટી જાય તો આપણે ફટોફટ દૂધ ભરા જવા માટે નીકળી જઈએ બસ ફટોફટ આપણે ઘેર આવી જઈએ ચલો ટેકો કરવા માટે જે જલ્દી ગયા ફટોફટ તો કઈ જો આ સાઈડ તો મમ્મીને તો ઢોર બોર ધોઈને અને ચા પીવા માટે બેસી ગયો છે ને મમ્મી તો ચાય પી રાખું ચાય પી રહ્યો ગઈ જો આ સાઈડ તો જો મમ્મીને તો ગાય બાયો ધોઈને અને ચા પીવા માટે બેસી ગયો છે તો આ સાઈડ તો જો સંગીતા ભાભી બેસી ગયો છે કે રોટલા બનાવવા માટે તો એક સાઈડ રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને એક સાઈડ ચા પીવા માટે બેસી ગયો તો જો રોટલા બનવાનું ચાલુ થઈ ગયા અને ચાય પીવા બેસી ગયો છે મમ્મીને તો ચાય પી રહ્યો કોણ પણ મૂકી દીધું બધા તો કઈ કોને ડોરન મૂકી દીધું અને આ સાઈડ તો જો મેસીને તો રમું છું કહીશ અરે ભય પડે ખાટલો લઈને ભય પડે અરે હું કરો રાખ્યા છે તારે આ સેટિંગ કોને કર્યું છે તારા હા એ સેટિંગ કોને કર્યું છે અરે ખાટલો લઈને ભય પડે શિવ ઓહો બગદો તો કઈ ચલો રાજી આવું
તો ગાઈસ જો આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ અને આપણે બેસી ગયા છીએ ગાઈસ ખાવા માટે. તો આજ તો પપ્પાએ અને મમ્મીએ તો ગાઈસ ખાઈ લીધું અને આપણે એકલા બાકી છીએ, આપણે તેજલ ભાભી બે જણ. તો જો આ સાઈડ ગાઈસ તેજલ ભાભી ખાવા માટે બેસી ગયો છે, આ સાઈડ તો જો મેશુ બેસી છે ગાઈસ, અને આપણે ખાવા માટે બેસી ગયા છીએ. તો ગાઈસ ચલો પહેલાં તો આપણે ખાઈ લઈએ.